તમારી પાસે સારામાં સારી કાર હોય, સારામાં સારું વ્હીકલ હોય, ફ્યુલ છે એમાં, સ્પીડ છે એમાં, પણ ડાયરેક્શન નહીં હોય, ક્યાં જવું છે, તો એ તમારી માટે બધું વેસ્ટ ઓફ ટાઈમ થઈ જશે. તમારા બાળકોને પણ તમે સોનાની પેન આપો ચાલશે, પણ સાથે એ પણ કયો શું લખવાનું છે એ સોનાના પેનથી તારે. નહીં તો અતિ સર્વત્ર વર્જયે. દરેક વસ્તુનું એક વાત તમને કોઈ ખોટું ન લગાડશો. આપણે મંદિરમાં જઈએ ને તો બાર બધા ઓલા બેઠા હોય છે માગવા વાળા, અહીંયા પણ મળ્યા હશે તમને. એ લોકોની માંગણી છે ને લિમિટેડ છે, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. અને આપણે બધા અંદરમાં જઈએ છીએ મંદિરની અંદર, આપણું અનલિમિટેડ માગીએ છીએ. તમે જોજો, તમે એ લોકોની લિમિટેડ માંગણી છે કે મને કંઈક તમે આપો, મને 5 રૂપિયા દેતા જાઓ, મને આ દેતા જાઓ. પણ મંદિરમાં જઈએ એટલે આપણે સીધા તમે એવા માતા મારું આ કરી દે, આ કરી દે, આ કરી દે. આપણું વિશ લિસ્ટ છે ને એ પૂરું થતું નથી. અને આપણે પાછું જે સાક્ષાત જે આ બ્રહ્માંડના નાયક છે કૃષ્ણ, જે સંપત્તિ ઐશ્વર્ય એના સાક્ષાત નારાયણના પત્ની છે લક્ષ્મી, એની સામે પાછા 1 પાઉન્ડ નાખીએ આપણે, 1 રૂપિયો નાખીએ. અને પાઉન્ડ નાખીને આપણે રૂપિયો નાખીને આપણે કહીએ કે હે લક્ષ્મીજી અમને, અરે કોની સામે આપણે રૂપિયો નાખીએ છીએ? જે સાક્ષાત લક્ષ્મી છે. પણ જ્યાં સુધી તમારી એક્સપેક્ટેશન રહેશે, માંગણી રહેશે ને, ત્યાં સુધી પ્રેમ નહીં થાય. પ્રેમ તો ક્યાં હોય છે? જ્યાં એક્સપેક્ટેશન નથી, જ્યાં અહેતુ હોય છે. રોજ આપણો સંતાન આપણી પાસે આવે છે કે પપ્પા મમ્મી મને 500 રૂપીઝ આપો, મને 500 રૂપિયા આપો. 1 દિવસ આવશે, 2 દિવસ આવશે, પણ રોજ બાળક માંગતો આપણને પસંદ નથી. એમ રોજ સવારે સ્નાન કરીને ઉભા રહીએ તો અમે એવા માતા પિતા, હે ભગવાન તું મારું આજે કામ કરી દે, આજે. એમ ભગવાનને પ્રિય નથી. બુરો પેટ પંપાલ હે, बुरो सुरन में भागनो, बुरो नारी से नेह बुरो, बुरो जंगल में आसो. कवि गंग कहे सुन सा अकबर, सबसे बुरो है मागनो. मागવું બહુ ખરાબમાં ખરાબ કીધું છે. શું કામ માગવું? પણ કાલે નારદજીની કૃપાથી ભક્તિ રાણી એટલા પ્રસન્ન થયા એના બંને દીકરા સાથે. જ્યારે ભક્તિ જાગૃત હોય અને ભગવાન ઠાકોરજીનો વાસ આપણા હૃદયમાં થાય એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થાય જ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ એ કોઈ જંગલમાં જઈને તપ કરવા નહોતા ગયા. એને તો ત્યાં સાક્ષાત ઠાકોરજી બોલાવે ત્યારે ઠાકોરજી આવતા. કેદાર રાગ છેડે એટલે નરસિંહ મહેતાને ત્યાં ઠાકોરજીને આવવું પડતું. નરસિંહ મહેતા ભજનમાં હોય છે અને અહીંયા કુંવરબાઈનું મામેરું થતું, બાપનું શ્રાદ્ધ થતું. કરતા વિકર્તા ગહનો ગુહ, એ બધું ઓટોમેટિક થયા કરે. એટલે બહુ જેટલું આપણે ઓલું કે ને કે માથા ઉપર ભાર લઈને ફરશું, ટેન્શન. 1 સન આપણે આ 1 સનમાં નીકળવું હોય તો આપણે સનસ્ક્રીન લગાડીએ છીએ, હેટ પહેરીએ છીએ, ન્યૂઝપેપર સાથે રાખીએ 1 સનની અંદર. પણ એવા ટેન્શન ભેગા થાય અને ઘણા માણસો ઘરમાં સિરિયસ જીવતા હોય, સિરિયસ બધા હોસ્પિટલમાં હોય. પણ ઘરમાં તો આનંદ હોવો જોઈએ. પણ ભક્તિ રાણીની કૃપાથી અને ભગવાન ભક્તિથી બંધાયેલા છે. ભક્તિમ નૃત્યતિ યત્ર ચહ, ભક્તિથી તમે યાદ કરો ઈશ્વરને આવવું પડે છે, કારણ કે ભક્તિ સાથે બંધાયેલા છે. જે વાતમાં કોઈકને રસ હોય, કોઈકને પૈસાની વાતમાં રસ હોય તો એને ગમે છે, કોઈકને ખાવાની વાતમાં. ઘણા ફૂડી માઇન્ડ હોય ને કે ભાઈ કોઈક મળે એટલે તરત કહેવાનું કે આ કઈ રીતે રેસીપી હોય છે, આનું શું હોય છે. પણ યાદ રાખજો, આપણો જે પેટનો ખાડો છે 250 ગ્રામનો જ છે. અને રોટલી શાક જ આપણે ખાવાના. ભલે અલગ અલગ જે જીભને ગમે છે, મોઢાને ગમે છે, પેટને નથી ગમતું. અને જે પેટને ગમે છે એ પાછું મોઢાને નથી ગમતું. હવે જે જીવનને જરૂરી છે એ કાનને નથી ગમતું, અને જે કાનને ગમે છે એ જીવનને જરૂરી નથી. આ પરસ્પર તત્વ છે બધા. કોઈકને કૃષ્ણની વાત ગમે તો એ કૃષ્ણ એને ગમતો હોય. ઘણા વ્યક્તિની કોઈકને વાત ન ગમે તો આપણે એમ કહીએ કે વાત બદલો ને, નકર મૌન રહ્યો તમે. અમુક વ્યક્તિનું આપણને ન ગમતું હોય કે ભાઈ એ વ્યક્તિનું ક્યાં સવારે આપણે નામ લીધું. આપણે જોઈએ છીએ ને કળિયુગમાં કે એ જ વ્યક્તિ કેવો ભગવાન જેવો હતો ને એક વ્યક્તિ પાછો કે કેવો રાક્ષસ જેવો થઈ ગયો. આ સ્વરૂપ જ છે. પણ ભક્તિર ન્યુત્રતિ યત્ર ચહ. કોઈ વિદ્વાન વ્યક્તિ બહુ મોટા ભણેલા હોય, બહુ મોટા જ્ઞાની હોય, પણ જો ભક્તિ હોય તો એને ભગવાન નથી મળતા. કોઈ રૂપિયા વાળા હોય, ખૂબ સંપત્તિ હોય, પણ ભક્તિ નહીં હોય તો ત્યાં ભગવાન એને બસ ધન ઐશ્વર્ય આપ્યા કરે છે. માં કામ કરતી હોય કિચનની અંદર ને બાળક રોતું હોય
તો જેમ બાળકને એ માં કંઈક સમથિંગ નાનું ટોય ઘૂઘરો આપી દે છે, કંઈક સમથિંગ એને રમવા આપી દે છે, એટલે બાળક રમ્યા કરે છે, પછી રડતું નથી. એમ જેના જીવનમાં ભક્તિ નથી, એમ ભગવાન એ બધાને માયારૂપી રમકડા આપી દે છે કે હાલે તું ગાડીમાં જ તું રહે. ઘણાની બસ આર્ટિફિશિયલ જ વાતું હોય બધી. અમે હોલિડેમાં આમ ગયા ને અમે આમ કર્યું, પણ છેલ્લે ઈ સેડ જ હોય છે. યાદ રાખજો, ઈ નશો ઉતરે એનો, નશો ગુમવાનો, હોલિડેનો, વોટેવર, પણ અંતે ઈ સેડ થઈ જાય છે. પણ જે ભક્તિનો નશો કરે છે એને પછી કોઈની જરૂર પડતી નથી. ભજનનું બળ જ એને બચાવે.